વાવાઝોડું બની શકે છે। જો કે વાવાઝોડું છે બંગાળની ખાડીમાં પણ બની શકે એમ છે ને અરબ સાગરમાં પણ બની શકે એમ છે। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે કે નહીં અને આ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે, ક્યાં ક્યાં અસર કરશે, ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે, ક્યારે વાવણી થશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ભારતમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને એ પહેલાં અરબી સમુદ્રમાં હલચલ થવાની પણ શરૂઆત થઈ ગઈ છે। હવામાનના કેટલાક મોડેલો દર્શાવે છે કે ચોમાસું કેરળ પહોંચે તે પહેલાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને વાવાઝોડામાં પરિવર્તિત થશે અને તેની અસર ગુજરાત સુધી થવાની પણ શક્યતાઓ છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સામાન્ય રીતે વાવાઝોડા સર્જાતા હોય છે। આ વર્ષે પણ ચોમાસાની શરૂઆત સમુદ્રમાં વાવાઝોડાથી શરૂ થશે। આગામી 24 મે થી 25 મે દરમિયાન કેરળ પાસે હવાનું હળવું દબાણ સર્જાશે અને ત્યારબાદ તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન થઈ આગળ વધશે। ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે વરસાદ જોવા મળશે। ચક્રવાતી તોફાન શક્તિથી ઓડિશા અને પશ્ચિમ બંગાળની સાથે સાથે બાંગ્લાદેશના ખુલ્લા પટ અને ચટગાંવને પણ જોખમ રહેશે। આ સિસ્ટમ 23 થી 28 મે વચ્ચે વાવાઝોડું શક્તિને એક્ટિવ કરી શકે છે। જો કે હજુ સુધી ચક્રવાતી તોફાનના રસ્તા અને સ્પીડ વિશે માહિતી મળી શકી નથી, પરંતુ તોફાન એક્ટિવ થાય એવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે। જો કે IMDએ હજુ સુધી ચક્રવાત બનવાની પુષ્ટિ કરી નથી, એ પણ અનુમાન લગાવવું હાલ મુશ્કેલ બની છે। આ સિસ્ટમ ખરેખર સાયક્લોન એટલે કે ચક્રવાતમાં ફેરવાશે કે નહીં। સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા વાવાઝોડું, વાવણી અને ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે। તો 15 મે થી 15 જૂન વચ્ચે એક વાવાઝોડું બની શકે છે। જો કે તે વાવાઝોડું બંગાળની ખાડીમાં પણ બની શકે અને અરબ સાગરના દરિયામાં પણ બની શકે। બંગાળની ખાડીમાં વાવાઝોડું બને તો સીધી અસર ગુજરાતને પણ ના થાય, પરંતુ અરબ સાગરમાં વાવાઝોડું બને તો ગુજરાતને તેની અસર કરી શકે છે। મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં હાલના કેટલાક ભાગોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વાવણી પણ થઈ શકે છે। ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલે જો કે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। વિધિવત રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે। જો કે અરબી સમુદ્રમાં સર્જાતું સાયક્લોન અસર કરશે તો ચોમાસું પણ મોડું થવાની સંભાવના છે। ગુજરાતમાં 20 મે થી 24 મે સુધી સાયક્લોનની અસર જોવા મળશે। આ અસરને કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે। આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે। મુંબઈમાં 10 જૂનની આસપાસ ચોમાસું શરૂ થવાની શક્યતાઓ છે। જો કે અરબી સમુદ્રમાં સર્જાતો સાયક્લોન અસર કરશે તો ચોમાસું મોડું પણ થવાની શક્યતાઓ છે। 22 મેની આસપાસ ચોમાસું શ્રીલંકા પહોંચશે। ભારતના કેરળમાં 28 મે સુધી ચોમાસું પહોંચશે અને વિધિવત રીતે ભારતમાં ચોમાસાનો પ્રારંભ થઈ શકે છે। ગુજરાત સહિત સમગ્ર દેશમાં 20 મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે, જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। કેટલાક વિસ્તારોમાં 12 થી 15 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે। ગુજરાતમાં 20 મે થી 24 મે સુધી સાયક્લોનની અસર પણ જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો
અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.